સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજનાંતરયામી રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રાજે દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉરછાઈ રહો નિષ્કારણ કરુણાની કતની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કતની વચન વિશે ન સમાય અહો. આત્મસિદ્ધિ શાસ્ત્ર છે ને 118મી ગાથામાં પૂરું થઈ ગયું. 118મી ગાથા કાઢો, આનંદ આવશે. પછી તો શિષ્યને શું થયું? સદગુરુના ઉદ્દેશથી આવ્યું અપૂરું ભાન, નિજ પદ નિજ માય લેવું. એ તો શિષ્યને આત્મસિદ્ધિ થઈ ગઈ. હવે શિષ્યને સંકિત થઈ ગયું. એટલે કે મને શું થયું સદગુરુની વાણીથી 119મી ગાથાથી કર્યું. એટલે આત્મસિદ્ધિ 118મી ગાથામાં પૂરી થઈ ગઈ છે. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં આનંદ આવે એવું હતું. પછી શિષ્યને ખબર પડી કે દેહ છતાં જેની દશા વર્ત દેહાતું. અંબાલાભાઈ ઓળખી ગયા સુપોલભાઈને, પ્રભુ થઈ ગયા બધાને. ત્યાં દેહધારી ભગવાન છે. એટલે એ બોલે પહેલી ગાથા જે સ્વરત કપિયા વિના સ્વામી છે એને ખબર પડી, પણ સમજાવણ પર એને હવે ગુરુ નથી, સદગુરુ ભગવાન. સમજવું તો પદ નમું તે સદગુરુ ભગવાન. એટલે પ્રણિપાત પોતેમાં જે અહો અહો આવે છે ને, ત્યાં 7 ગાથામાં 9 વાર ગુરુને ભગવાન કીધા છે. જો અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપ અમર પર ગુરુ કર્યો અહો, આપ અમર પર પ્રભુ કર્યો અહો. હવે એને ખબર પડી કે મારા ગુરુ એ ભગવાન છે. કોને? અંબાલાલભાઈને પ્રભુ થઈ જાય સૌભાગ્ય બ્રહ્મચર્ય. શું ગુરુ ચરણ કરે ધરું આત્મા છે કવિ, તું પ્રભુ ચરણ કરે તો આત્મા દશે. તે તો ગુરુએ આપ્યો, તે ગુરુ ભગવાને આપ્યો, તે તો પ્રભુએ આપ્યો. વસ્તુ તેના દાસ 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 થયું આપ ગુરુનો દિન, દાસ દાસ થયો આપ પ્રભુનો દિન. હવે ખબર પડી ગઈ મારા ગુરુજી એ ભગવાન છે. સમજાવ્યું તો પદ નમું પછી સદગુરુ કહેવું જોઈએ ને. સમજાવ્યું તો પદ સદગુરુ ભગવાન છે અને ખબર પડી. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવશે ત્યારે ધર્મ પ્રગટશે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કર્યો છે. તો આ તો કશું ભગવાન છું, તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ લાવવામાં હજી બધું વચમાં આવે છે કુદરાય. ગુરુજી નહીં ભગવાન કે તો પરમ ધર્મ પ્રગટે. આ તો ભગવાન જ છે, તો ભગવાનને ભગવાન ધર્મ શું વાંધો છે? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પરમ ધર્મ છે, તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ લાવવામાં કેટલી તકલીફ છે કે સંપ્રદાય વચમાં આવે છે. તો એને ધારી લીધા બીજા વચમાં. એને દલાલી લે એવા દલાલ ધારી લીધા છે. એની કટ લીધામાં તો છોડે. એટલે શ્રીમદ રાજચંદ્ર જો બીજો મન મંદિર આવો નહીં, આકાશમાંથી ઉડતો આવે તો આ થાય પછી આત્માની સિદ્ધિ આત્મા સાબિત થાય. કોઈ બ્રહ્મચારીને પૂછ્યું આત્મસિદ્ધ માન કેમ રાખ્યું છે? કે આત્માની સાબિત એટલું આત્મા કહેવાય. આત્માની સાબિતી થાય જ કેવી રીતે? ઉપાવધુને માથું મૂકે પછી જ થાય ને. એ પહેલી ગાથાથી પછી થાય એ નહીં કે આ ભગવાનની પ્રાર્થના કરું. ગુરુ વંદન નથી, દેવ વંદન છે. ગુરુદેવનું વંદન છે. શ્લોક તો બધા ગુરુજીના જ છે ને. તો દેવ વંદન કેવી રીતે કહેવાય? એ ગુરુદેવનું વંદન છે, ગુરુજીનું નહીં. પ્રભુજી કે મેં દેવને બોલાવ્યા ગુરુજી નમસ્કાર કરવા માટે. એવા હા એટલે દેવ વંદન કર્યું. દેવો આવે છે અહીંયા એને નમસ્કાર કરો. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન તુગદા. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. કોણ? ગુરુજી નહીં, પરમાત્મા પ્રભુ ગુરુજી. પરમ પુરુષ એટલે પરમાત્મા, પરમ આત્મા પરમાત્મા, પ્રભુ સદગુરુ. એમ કે ને શ્રી શ્રી 1008, શ્રી 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 1008. એટલે ગુરુજીની આગળ પ્રભુ તો મેં કહ્યું પ્રભુ ગુરુ. ગુરુની આગળ પરમાત્મા પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન તુગદા. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન તુગદા.
કે જેણે આપ્યું નામ નહીં તેને સદા પ્રયાસ. આ કે આત્મસિંહ ગાતા નથી, આ તો રાળજમાં 20 લખે ત્યારે લખ્યું. જડ ભાવે જડ કરીને મેં લખી, પછી લાઈન કરી ખૂબ બધા 2 લીટી લખી, કરમ પૂરું કીધું છે 47. આત્મવિજય 52માં લખ અને 5 વર્ષ પહેલા જ લખી નાખી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન ચિત્ત, જેણે આપ્યું ભાન નહીં તેને પદા પડે. પરમાત્મા પ્રભુ સદગુરુ શ્રી 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 1008 લખવું પડે ને આગળ વિરોધી બહુમાન અહોભાવ આવે. આપણે પેલા સ્કૂલમાં પત્ર લખે ને ગુરુજીને શીખવાડે કે માતા પિતાને પત્ર લખો, ગુરુજીને પત્ર લખો. એમ બાપા માં એમ ન લખાય, એમ લખાય પરમ પૂજ્ય પિતાશ્રીની પવિત્ર સેવામાં, પરમ પૂજ્ય માતુશ્રીની પવિત્ર સેવામાં, પરમ પૂજ્ય ગુરુજીની પવિત્ર સેવામાં. પરમ લખવું પડે ને. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, આ તો વ્યવહારના પિતા માતા, આ તો મોક્ષદાયક, તે વધારે લખવું પડે. કંટ્રોલ આવે ને પાછી જીવન કાળ વાંચે. આ પુરુષ આ કાળમાં પોતે લખે છે કે જે પુરુષને દુર્લભતાનો ચોથા કાળમાં આવ્યો. ચોથો કાળ મહાવીર સ્વામી હતા ત્યારે ચોથો કાળ હતો ને, અત્યારે મહાવિદ્ય ક્ષેત્રે ચોથો કાળ છે. ક્યાંય શ્રીમદ રાજમાં જેવો પુરુષ ન હોય એમ લખે. જે પુરુષનું દુર્લભતાનું ચોથા કાળ લાગે છે 98 તો મહાવીર સ્વામીની હાજરીમાં શ્રીમદ રાજન જેવા કોઈ પુરુષ નહીં હોય. સિકંદર સ્વામીની હાજરીમાં શ્રીમદ રાજન જેવા કોઈ પુરુષ નહીં હોય. 2 કરોડ કેવડી તો છે, અને મહાવીર સ્વામીની હાજરીમાં 700 કેવળના નહીં હતા એમ લખ્યું છે 30 લાખ પુરુષો. તો શ્રીમદ રાજન જેવા નહીં હોય. એ બધા સાધુ હતા, બહારથી ગૃહસ્થ હતો, અને દશા કેવડી ગયો એ કોઈ ન હોય. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળમાં, જે મહાવીર સ્વામીના સમોવસણના શ્રીમદ રાજચંદ્ર જેવા પુરુષ કોઈ નહોતા એમ કહે છે. સિકંદર સ્વામીની સભામાં શ્રીમદ રાજચંદ્ર જેવા કોઈ ન હોય તો કેવડી હોય તો એ બધા ત્યાગી છે ને, દીક્ષા લીધેલા. આ બાહ્યથી ગુરુવાસમાં થયો, અને અંતરંગમાં મુનિવર છે, મુનિને મુનિ છે, એવા કોઈ ન હોય. અપવાદરૂપ પુરુષ છે. તો બહારથી ગૃહસ્વાસ છે અને અંતરમાં કેવળ જ્ઞાની જેવી દશા છે. આવા પુરુષ ચોથા આરણ્યકળ ન મળે. જે પુરુષની દુર્લભપણે ચોથા કાળ વિશે છે એવા પુરુષ 5મા કાળમાં મળ્યા છે. એમ 368 પોતે જ લખ્યું પ્રભાકરાય ને ગોસ્વામી પત્રાનું 358. એટલે આનો અર્થ એ છે કે બાહ્યથી ગુરુવાસમાં હોય અને અંતરંગમાં કેવડી જેવી દશા હોય એવા કોઈ નહોતા. કેવળ જ્ઞાની હતા તો બધાએ દીક્ષા લીધી છે. એને કાળોતરી કંકોત્રી ન આવે ને દીક્ષા લે છે. આ વ્યવહારમાં બેઠા મહિને મનોડર કરતા, જબકમાં રોટલી કરે 11 વાગે પીઢી જવાનો, કાશી અગ્નિ ચૂલો પેટાવે તો એમ ત્યાં પકડું પ્રકાશ કેવો સારો હોય, તે કાશીને તેડવી પડે ને, પછી રોટલી કરે ને, એને રમાડે છે. હું આત્મા પેલી રડવા માટે કે કાશી ત્રિભુવનભાઈ ગયા, હું તો આવડી નાની છોકરીને દેહાદ્યાસ થઈ ગઈ. હું એને કહું તું આત્મા છું, એ કે કાશી છું, કે નામ તો હમણાં પડ્યું હતું. બાયાસથી આવો ઉદય પ્રયોગ છે દુર્વસ દશા, અને અંતરંગથી કેવડી જેવી દશા થઈ. આત્મા 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 એ ચોથા આરામાં પણ ના મળે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળ કંચન મારે રે તુમે મિલાવડે હુડો રેકો રે રંગ ચોથોર ફરી આવ્યો કોણ. વાચક યશ કહે ચંગ. યશવીજી મારે જે તમિલ લખ્યું છે મલ્લીનાથ ભગવાન, તો મલ્લીનાથ ભગવાન ક્યારે થઈ ગયા? 19મા તીર્થંકર. અને યશવીજીમાં તો હમણાં થયા. ક્યાં મેળા છે? પ્રત્યેક કરવા પડે. પ્રત્યેક હોય તો કંઈ ઓળખાય નહીં, પ્રત્યેક કરે તો જ ઓળખે. યશોજી મારે જે તીર્થંકરને પ્રત્યેક કર્યા મલ્લીનાથ ભગવાન આ 3 બ્રહ્મચારી કુપાગુને પ્રત્યેક કર્યા. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ પેલું ને ખેલે. પંચમ કાળે તુમે મિલાવડે રૂડો રાખ્યો રંગ ચોથો ફરી આવ્યો. શ્રી સૌભાગ કહે ચંગ, શ્રી બ્રહ્મચારી કહે છે. એ બધું ગાવાનું છે ને એક ગદ્યમાં બોલ્યો તમને સમજાય છે. ઢોલ બંધ, વાજા બંધ, મ્યુઝિક બંધ, હાર્મોનિયમ બંધ, ગદ્યમાં રૂપાંતર કર્યો છે કે સકળ જગત હિતકારિણી મોક્ષચારિણી અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી
આ શ્રીમદ રાજ્યની વાણી જાણી તેણે જાણી છે, આ ગદ્યમાં બોલવા તો બધા હોય એટલે દવું કરે. લોકોને એમ થી કે વાંચીએ ને ત્યાં ચર્ચા કરી એની સત્સંગ અને દાયર ને ભક્તિ, એવું નથી. ભક્તિ એટલે પરમાત્માના શુદ્ધ આત્મા સ્વરૂપ સાથે જોડાણ કરવું, પરમાત્માથી વિભક્ત નહીં એ ભક્ત. તો પરમ તત્વને ઓળખવાની કોશિશ કરે એ ભક્તિ, દારૂ એ ભક્તિ અને વાંચી એ સત્સંગ, એમ નથી કાંઈ. એ તો એવું છે એ ટન કરીએ એટલે ભક્તિ થાય અને પછી ચોપડા ખોલીએ એટલે સત્સંગ થાય, એમ નથી. ચાલે પછી શૃંગાર ભક્તિ સેવું નહીં, દાયન વિલાપ તુલ્ય ગાણ. શૃંગારી ગુરુને માનું નહીં, શૃંગારી ભગવાનને માનું નહીં, શૃંગાર ભક્તિ સેવું નહીં. રતન સત્તર રીતોના બધા બોલ છે. દાયન વિલાપ તુલ્ય જાણન. તંબુરાન કાલે ભક્તિ ન થાય, પાંચે ઇન્દ્રિયો શૂન્ય કરવી પડે, કાન બંધ બેહો. મ્યુઝિક કેનું કરે, ગીત કાપી નાખવું પડે, સાત કેનો આવે, પૂજન કે નહીં આવે. મોગરા અગરબત્તી આવતા રવિવારે હવે ચંદનની અગરબત્તી કરવી છે. દોવાડા કરે ભગવાન મળે એ તો ગાય. જ્ઞાન ધૂપ મના પુષ્પ અંત્યેન્દ્રિય ઉતાસન. તો ધૂપ કરે તો ધ્યાનમાં, ઘરમાં ધ્યાન. ફૂલ ક્યાં ઢગલો કાશ્મીર ગુલાબ નહીં, મનો પૂછ લો. અગ્નિ દીવો કર્યો ને આરતી. પંચેન્દ્રિય ઉતાસન, ઉતાસન એટલે અગ્નિ, પાંચ ઇન્દ્રિયોને બાળી નાખે. સમાજ આપ સંતોષ પૂજા, પૂજો દેવો નિરંતર. ગાય જ નહીં ગદ્યમાં ગાવાનું તો ખબર પડે ને કે હું શું કરું છું. કાંઈ ધોવાડા કરે એ સાચું, આ સાચું, બે તો સાચું હોય જ નહીં. પણ ગદ્યમાં સમજે પછી ખબર પડે ને. એને ઓલું સાચું લાગ્યું તો શા માટે ના ગાવું જોઈએ, ધ્યાન આપજો. આ સાચું લાગ્યું તો ઓલું શા માટે કરવું જોઈએ, આ બે કરે તો નિર્ણય જ નથી. મુખ્ય અંતર આવ્યો તો જીવનો નિશ્ચય છે. વચનામૃત 826. હું કદું કદી નિર્ણય જ નથી એમ. આગું છે ચાલી બધા કરે કરવા. હજી ત્યાં એમ નહીં કે હું નહીં કરું એમ નહીં. આ તો સમજવા માટે સમજવાનો ઉપર શું. સુમન એટલે ફૂલ, સુમન એટલે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. સુમન એટલે ફૂલ. આ ખોઈ મૂકવાનું ધર્મ કતો ઓર રાવણ આદત. પણ ભક્તિ ધર્મ ઉપર ઓર રાવણ આદત. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેમ ઉપદેશ પણ તેવા. શું કરે જીવ નવીન? આ નવો નિશ્વાસ મંદિરમાં આવેલો એને કહેવામાં આવ્યું કે આ ધર્મનો ભાગ છે. એટલે કંટન કરીને વયો ગયો આંટો મારવા. ભક્તિ કરી નહીં અને આનંદ માને છે કે ભક્તિ કરી. એ ધર્મ જેવું કાંઈ કર્યું નથી. ધર્મકર્ણનું અભિમાન માને છે. તરે 510માં લેખક કહેતો ત્રિભુવન માણેક કે હજી સુધી એને ધર્મ જેવું કંઈ કર્યું નથી. પણ ધર્મ કર્યા બંધ વૃત્તિ ઉપશવાનું અભિમાન કર્યું તે હજી ઠેકાણું કરતો નથી એમ લખ્યું તો. કાઢો 510. કોની વાત છે? આપણી. બીજી લાઈન 510 બીજી લાઈન. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કરતે હોય છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનો ઉપશમવો તો નિવર્તવું કોઈ અપ્રગતિત થાય. કારણ વિના કોઈ કાર્ય સંભવ નથી. તો આ જીવે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય. વૃત્તિનો ઉપશમાવી જ નથી હજી અનંતકાળ છે. એટલે તેનો અભાવ ન થાય સ્પષ્ટ છે. હવે જો આગળ ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમન તથા નિવર્તનનું જેવે અભિમાન કર્યું છે. તમે ધર્મ કર્યો હતો પણ તેવું કંઈ સાધન કર્યું નથી. એ અભિમાન કરે છે મેં ધર્મ કર્યો છે, હજી કર્યું નથી. હજુ સુધી તે પ્રકારમાં જે કંઈક ઠેકાણું કરતો નથી. તું આટલા વર્ષથી બધું કરે છે તો ખૂબ હતું કંઈ કાંઈ કર્યું જ નથી. વર્તે સદગુરુ રાખ સમકિત તેને ભાગ્યું કારણ અને પ્રત્યે. આખો સમુદાય તો કોઈ મોક્ષ જવાનો જ નથી. થોડા હોય જ નહીં રે મોક્ષ માર્ગીના કે છે. એને કંઈ એવું સાધન કર્યું નથી. હજુ સુધી તે પ્રકારમાં ઠેકાણો કરતો નથી. અને કડવાશ લાગતા છતાં કડવાશ ઉપર પગ દે આ જેવી ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર દુષ્ટ પરિણામે જેવે વિચાર વાક્ય છે. દુષ્ટ પરિણામી છે.
પોતે પોતાનો વેરી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 917માં પત્રમાં લખેલું છે બ્રહ્મદેરી પત્ર ઉપર, જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે. જેને ઘરે વચનામૃત છે એને ઘરે શ્રીમદ રાજચંદ્ર હાજર છે, પ્રભુશ્રીજી હાજર છે, બ્રહ્મદેવજી હાજર છે. 917માં પત્ર છે. હાજર હોય નહીં, કરવા પડે. પ્રત્યેક હોય નહીં, પ્રત્યેક કરવા પડે. તેને ઘરે બુદ્ધિનો સમજણનો ભંડાર છે. ઘણું બધું કહ્યું બ્રહ્મચર્ય અનુભવ છે. ઉપર બોધામૃત 3જા નંબરનો બીજો ભાગ લાવો. 917. જેના ઘરમાં પરમ પૂજ્યના વચનો છે તેને ઘેર સત્પુરુષ જ છે, પરમાત્માજી તેનું શરણ લેવા યોગ્ય છે. 917 છેલ્લી લીટી. બીજા પત્રમાં એમ લખ્યું છે, જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે, બુદ્ધિનો ભંડાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.